અંજારમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અંજાર નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સવારે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શ્યામજીભાઈ ખાંડેકાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર સહિત નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શાળા નં. 14ની બાલિકાઓએ રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું। આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ વિદ્યાલયથી ભવ્ય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખે અંજારના વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી, જેમાં વૈજ્ઞાનિક ઢબે કચરા નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ, લેગેસી વેસ્ટ રેમેડિયેશન, ₹1 કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક તેમજ નવું મોડેલ ફાયર સ્ટેશન અને પોલીસ ચોકી માટે જમીન ફાળવણીની કામગીરીનો સમાવેશ થાય છે। સ્વચ્છ, સુંદર અને વિકસિત અંજારના નિર્માણ માટે સૌને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી।